આને કહેવાય હવાયું. તમે તો કોઈ દી જોયું નહીં હોય. અર્પિતભાઈ છે, મારી કરતાં વધારે નાના છે. એક ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, એનું નામ છે અમિત ગોળકિયા. લાઈક અને ફોલો કરી દેજો. આપણે આ તુષારભાઈ ગોળકિયા છે, અમારથી 1 વર્ષ મોટા છે, પણ એના બાપા વેલ્ડિંગનું કામ કરે છે. આપણે તમે તારે કોઈને વેલ્ડિંગ કરાવવું હોય તો અહીં આવી જજો કાળાલા ગામમાં. પણ હું ખુશ છું. એના મોટા ભાઈ આવી રહ્યા છે ગોળકિયા રાકેશભાઈ, તો આપણે એને થોડીક મુલાકાત લેવી એની. પણ આપણે હું ખુશ છું. મને માર્યા છે પણ હું ખુશ છું. પણ હું ખુશ છું. પણ હું ખુશ છું. તમે મને મારા છો પણ હું ખુશ છું. પણ હું ખુશ છું. હું ખુશ છું. પૂછતો એમ તો દાંત આમાં હું એક વાત કરું. તમે છે તો કોઈને પીવું હોય તો તેરાવાળી છોકરી આવી આવજો. અમ્મા છું પણ ખુશ છું. આમ આવી જશે કોંદળી આપાદાની ખાવડીએ. નેટવર્ક પકડાવ્યા હતા, આવી ગયા કેવડાવીને. આવી જાય કેવડાવીને. અમારી ભાષામાં કેવડા કહેવાય, તમારી ભાષામાં શું કહેવાય એ ખબર નથી. તો તમને તમારી ભાષામાં શું કહેવાતું હોય તો એ તમારા કોમાં કેવડા. એને કહેવાય કેવડા. આને કહેવાય કેવડા. તમારી ભાષામાં શું કહેવાય કોમેન્ટમાં જવાબ આપજો. કેવડો મોટો છે તો તમે તો કોઈ બ્લોગ ઉતારવો છે અત્યારે. એક ફેરો મારી દીધો છે, એક બાકી છે હવે. આને કહેવાય પાવડો. તમે તો કોઈ દી જોયો નહીં. ના ના, અમે ક્યારે જોયો જ નથી. ભૂતાભાઈને સારું આવડે. હાલો. આને તો કહેવાય ટેમ્પો. તમે તો કોઈ દી જોયો નહીં હોય. આને ટેમ્પો કહેવાય.